જોયો આપણો 5મો એપિસોડ. તો એવી જ રીતે આપણું 6થા એપિસોડનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ એપિસોડમાં આપણે પ્લાનિંગ કરવાનો છે ચક્કીને પગાડવાનો. એવી જ રીતે આપણે એપિસોડ આવતા રહેશે અને આગળ આપણે એપિસોડમાં ચક્કીને પગાડવાનો એપિસોડ પણ આવશે. તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોઈ લો હવે આપણો વિડીયો. મને ટપો નથી પડતો. ભૂરા, હા અહીંયા ગુડા ને યાર, આમાં એક તો મારા પ્લાન ની આખી દેવાઈ ગઈ, એમાં ખબર નથી પડતી કે અહીંયા હાલા હોય. આગળનું મને કામ નથી કરવા દેતો. શું કામ છે? જો ભૂરા, આ છે ને ભીખુ કાકાની છે હવેલી, રેડી? આ છે એની ડેલી, સમજાણું? અને આ છે એની બારી. પેલા સકલા તે આ ગોળ ટપકું કર્યું એ હું ભીખુ કાકાનો રૂમ છે? ના પૂરા ના, હવે ઈ છે ને બોલ પેન ઉભરાણી ને એનું ટપકું છે. હું તને શું કહું, ઈ આપણે કઈ નથી જોવાનું. આપણે એક્ઝેક્ટ 1:30 વાગે છે ને ઓપરેશન ચાલુ કરી દેવાનું છે. પેલા સકા તને 1:30 વાગ્યાનું જ કેમ હોય જો 1:30 વાગે કેમ નહીં? હું તને શું કહું, ઈ 1:30 વાગે છે ને પેશાબ કરવા ઉભા થાય, એટલે હું તને 1:30 વાગ્યાનું કહું છું. 1:30 વાગે છે ને ઈ ઘેન નિંદ્રામાં હુતા હોય, કાહોડતા હોય. તારે સાબિતી જોવી ને તો આમ જા કાહોડતા હોય એટલે તને ખબર પડી જાય કે આ હુતા છે ઘેન નિંદ્રામાં. એટલે હું તને કઉ છું 1:30 વાગે આપણો છે ને રસ્તો હાવ ક્લિયર હોય. સમજો, આપણે બેને હે ને કાળા કપડા પહેરીને જવાનું છે. કાળા, અને મેં હે ને તારું સ્પેશિયલ માસ્ક સીવડાવ્યું છે. હેલા બ્લેક માસ્ક તો તે ઓલું બેટમેન વાળું માસ્ક લીધું હશે ને મારા મોં જ આવી જાય. હાલો ના એલા ભાઈ, કોથરામાં હે ને 2 કાણા પાડી દીધા છે, પહેરીને ઉભો રહી જાજે એટલે અંધારામાં કોઈને હે ને તું દેખા નહીં. ના ના ભાઈ, કોથરો બોથરો હું નહીં પહેરું ભાઈ. મુંજારો કેવડો હોય એમાં, પછી મારે શ્વાસ લેવો કે ન લેવો, એમાં પોલીસ વાળાના હાથમાં આવે મારે કોથરામાં બિલાડું કાઢી નાખશે. અરે ભૂરા, તારે ખાલી 5 મિનિટ જ પહેરવાનું છે, સમજાણું? અને આમ જો આપણો કોડવર્ડ છે ચક્કીનો ચક્કો છે ને, ધીમેથી બોલી ચક્કીનો એટલે તારે ધીમેથી બોલવાનું સામે ચક્કો, સમજાણું? એ સકા તારી બધી વાત હાસી, પણ જો હું ચક્કીનો કાકો એમ બોલી ગયો ને તો કાકો ઉઠી જાય ને તો આપણે બેયની પેઢી ઉઠી જવાની. એલા સકલા બીજું બધું ઠીક, આપણે ભાગશું કઈ રીતના? તારી સાયકલ તો પોલિયા વાળી છે, હાલી શકે એમ તો છે નહીં. એલા એ બધું મેં છે ને ઓલા જીવા ભગત નું છે ને લીવના ભાડે રાખ્યું છે, મેં 50 રૂપિયા આપી દીધા છે. થઈ ગયું? એલા સકા એ જીવા ભગત નું ખડખડિયું અડધું ધુવાળા કટતું જાય, એમાં મેંદડાના કૂતરા બધા ભહે, બધા છોકરા બીવે, એમાં તારી સકી વાહે બેસે કે ધક્કો મારશે? કૂતરે મેં છે ને એના સાયલેશન માં છે ને ગોદડું બાંધી દીધું છે, અવાજ નહીં આવે, અને સીધું છે ને પુલ ઉતરીને સીધું આપણે હાઈવે ચડી જવાનો છે. અને આમ જો મેં છે ને ચક્કીને કહી દીધું છે કરેણા રોકડા લઈ આવે. મેં મારા છે ને ગલ્લામાંથી 700 રૂપિયા ને લઈ લીધા. બસ 700 રૂપિયા? 700 રૂપિયા તમે ગણતા ગણતા જુનાગઢ પૂછો પૂરા કરી નાખશો, પછી અહીંયા જઈને તમે શું કરશો? અમે જાવું ત્યાંથી સુરત. સુરત મારો ભાઈબંધ રહે છે લાલો, એ છે હીરા કહે છે, એને ઓયડીમાં રહેવું અને હું હીરા કહી અને ચક્કી રોટલા બનાવશે. ચક્કી રોટલા બનાવતા આવડે એમ? હવે ગયા વખતે મને એવું કીધું તું મને મેગી બહુ ભાવે, હું હીરા કહી ગઈ મેગી ના પેકેટ પૂરા કરી. સકા તને એક વાત કહું, જો કાકો જાગી જાહે અને ધોકાવારી કરશે તો તું શું કરી? હું તને આગળ ધરી કાકા પૂરો આવ્યો તો ચક્કીને પગાડવા, હું તો એને રોકવા આવ્યો તો. થાય તે મને માથે ઉભીને ઠોકવાની તૈયારી કરી. હે મારે નથી જવું તારી ભેગું, તારો પ્લાન તારી પાસે રાખ, હું જાઉં છું ઘરે. પૂરા બે આ તો ભાઈ હું મજાક કરું છું. બે તને થોડોક હું કઈક ખાવા દઉં, મારો જમણો હાથ છો. હાથ જમણો હોય કે દાબો? જો કાકાને ધોકા પડી છે ને તો 2 હાથ ભાંગી નાખે ને કાપ્યા વગર.
એલા શકલા તને 1:30 વાગે જ કેમ એટલે હું વાત છે બેટમેન નું માસ્ક લઈ આવ્યો તું મારા માટે હેલા હું વાત છે બ્લેક માસ્ક તો તમારા માટે ઓલો બ્લે બે આપણે શાકમાં મેથી નાખીએ ને મેથી ઉકાઈ ગઈ એલા 3 4 5 એટલા કરતા આવડતા નથી